નમસ્કાર મિત્રો, હું છું દીપ્તિજ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. જે તમે જોઈ રહ્યા છો ને એ આપણે વિન્ટર સ્પેશિયલ, કારણ કે બ્રોકોલી વિન્ટરમાં મળતી હોય, બ્રોકોલી આલમંડ સૂપ જે આપણે રેસ્ટોરન્ટમાં પીએ છીએ, બહુ જ કોસ્ટલી આવે છે. એ એટલો જ સરસ આપણે ઘરમાં કઈ રીતે બનાવી શકાય એ આજે આપણે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. મેં અહીંયા ઓલિવ ઓઇલ લઈ લીધું છે. ઓલિવ ઓઇલની જગ્યાએ રેગ્યુલર ઓઇલ અથવા તો બટર એમ પણ લઈ શકાય. ચોપ કરેલી 4 થી 5 કળી લસણની લઈ લીધી છે. તેલ ગરમ થાય પછી જ નાખવાની છે. એની સાથે સાથે એક મીડિયમ ડુંગળી સુધારીને લઈ લીધી છે. મેં કટ કરી લીધી છે, મોટા મોટા પીસમાં જ કરી લીધી છે, કારણ કે આપણે છેલ્લે તો એને મિક્સરમાં દળવાનું જ છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. સાથે જ ફ્રેશલી ક્રસ્ડ બ્લેક પેપર પાવડર નાખી દઈશું. જેટલો ફ્રેશ આવી રીતે નાખીએ ને તો બહુ મજા આવશે તમને ખાવાની. ચાલો, એ થઈ ગયું. ત્યારબાદ બ્રોકોલીને મેં ફ્લોરેટ્સ અલગ કરી લીધા છે. સ્ટેમ્સનો ભાગ તમે નાખી શકો થોડોક પણ, અને એને બધાને હલાવી લેશું. થોડીક સાંતળાઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવી લેશું. 10 થી 12 નંગ બદામને પલાળી રાખી હતી, લગભગ અડધી કલાક પહેલાં પલાળી રાખી છે, એને નાખી દઈશું. પલાળેલી બદામનો તમે જો છાલ કાઢી નાખવી હોય તો કાઢી નાખી શકાય. મેં અહીંયા એમને રાખી છે. હવે અડધા કપ જેટલું પાણી ઉમેરી દઈશું. વિગન બનાવીએ છીએ એટલે રિક્વેસ્ટેડ વિડીયો છે વિગન બનાવવાનો, એટલે બાકી આ જગ્યાએ તમે પાણીની જગ્યાએ દૂધ પણ ઉમેરી શકો અને દૂધમાં બાફી શકો. વિગનમાં પાણી લીધું છે. મારી પાસે આલમંડ મિલ્ક કે કેશ્યુ મિલ્ક નહોતું. કોઈ પણ ટાઈપના નોન ડેરી મિલ્ક વાપરી શકાય. ચાલો બાફી લેશું. 3 વિસલ વગાડીથી બફાઈ ગયું છે. કુકર ઠંડી થઈ ગયું છે. હવે એમાંથી પાણી જુદું કાઢી લીધું છે. મેં એને ગાળી લીધું છે, કારણ કે આપણે એને મિક્સીમાં પીસવાનું છે. એ પાણીનો જ ઉપયોગ આપણે પાછો સૂપમાં કરશું. મિક્સીમાં એકદમ સરસ મજાનો ફાઇન પીસી લેશું. બદામ નાખીને એકદમ ફાઇન પીસીએ ને એટલે એ એકદમ એની કન્સિસ્ટન્સી છે ને ક્રીમી થઈ જાય. તમે જોઈ શકો છો કેટલું સરસ એકદમ ફાઇન પીસાઈ ગયું છે. હવે એને ગાળી લેવાનું છે, એટલે કદાચ બદામના 1-2 પીસ રહી ગયા હોય ને નાના નાના તો નીકળી જાય, કારણ કે આ સૂપ એકદમ સરસ કન્સિસ્ટન્સીવાળો હોય, ક્રીમી હોય. વધારાના કોઈ જાતના મસાલા વગર, એકદમ ખોટી કોઈ તામઝામ વગર એકદમ ફાઇન આ સૂપ આપણી પાસે રેડી બહુ જ ઝડપથી થઈ જાય છે. તમે જોઈ શકો છો કેટલો સરસ એકદમ ફાઇન બ્લેન્ડ થઈ ગયું છે. ગાળ્યા પછી પણ બહુ જ સરસ લાગે છે. થીક હોય એટલો સરસ લાગે. બદામને લીધે એની કન્સિસ્ટન્સી થીક અને ક્રીમી થઈ જાય છે. જુઓ, આ થોડું ઘણું જે રહી ગયું છે ને એ આપણે ડિસ્કાર્ડ કરી દઈશું. આપણો સૂપ બહુ ફર્સ્ટ ક્લાસ રીતે ગળાઈ ગયો છે. હવે એને પાછું હું એ જ પેનમાં લઈ લઈશ, એટલે કે કુકરમાં લઈ લઈશ, અને એક ઉકાળો આવે ને ત્યાં સુધી ગરમ કરી લેશું. બસ એક ઉકાળાની જરૂર હોય. ખૂબ સરસ. જુઓ તમે કેટલો ફાઇન થીક સૂપ બન્યો છે. તમને થોડો પાતળો ગમે તો તમે એમાં દૂધ કે પાણી ઉમેરી શકો. મેં એમનેમ રાખ્યો છે. જે લોકો ડાયટ ઉપર હોય એ એક મોટો બાઉલ ભરીને આ સૂપ પી લે તો કોઈ વસ્તુની જરૂર જ ન પડે. હેલ્ધી પૂરેપૂરો છે. તો આ શિયાળામાં બનાવવાની ટ્રાય એક વખત જરૂર કરજો. બહુ ટેસ્ટી બને છે અને ઝાઝી મહેનત નથી. મિત્રો, મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો, મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. સારા વિડીયોઝ રેસીપીના હું આપતી જ રહું છું. જો અહીંયા હું એક ઉકાળો લઈ લઈશ. બસ પછી આપણો સૂપ પીરસવા માટે રેડી છે. તમે જોઈ શકો છો એનો કલર, કન્સિસ્ટન્સી બધું પરફેક્ટ છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટ કરીને જરૂર જણાવશો. સૂપની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને મેં કીધું એ રીતે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. ઉપરથી હું થોડીક બદામની કતરણ ઉમેરીશ, થોડું પાછો મરીનો પાવડર નાખીશ અને સૂપ પીવા માટે એકદમ રેડી છે. બસ, તો આજના વિડીયોમાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. વિડીયો ગમ્યો હોય તો જરાય કંજુસાઈ વગર લાઈક જરૂર કરજો. ઉપરથી ક્રીમ થોડું ગાર્નિશ કરવા માટે નાખ્યું છે. તમે નાખવું હોય તો વધારે પણ નાખી શકો અને સ્કીપ પણ કરી શકો. કમેન્ટ જરૂર કરજો. તમારી કમેન્ટથી મોટિવેશન મળે છે મારી
આ ચેનલને આગળ ધપાવવા માટે તમારા બધાના સહકારની ખૂબ જરૂર છે. તો પ્લીઝ લાઈક, શેર, કમેન્ટ કરતા રહેજો. ચાલો ત્યારે ફરી મળીશું નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી કીપ વોચિંગ. ચાલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.